આપણું કાર્યાલય ઝાંસી की रानी સર્કલ સ્થિત ભજન મંડળીઓને ભજન કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પવિત્ર ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ત્યારે શ્રીરંગ રાજેશ આર્ય દ્વારા 365 દિવસ ચાલતા સતત સેવા કાર્ય પૈકીના મહિલા ભજન મંડળીઓને ભજન કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ આપણું કાર્યાલય ઝાંસી की रानी સર્કલ ખાતે યોજવામાં આવ્યો હતો। ચૈત્રી નવરાત્રી નિમિત્તે નિઃશુલ્ક ભજનની કીટ મેળવવા 230 ઉપરાંત ભજન મંડળીની મહિલાઓ આપણું કાર્યાલયની પાસે આવેલા ઝાંસી की रानी मैदान खाते पहुंची હતી। ભજનોની રમઝટ બાદ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ભારતીય જનતા પાર્ટીના વડોદરાના શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના મહામંત્રી લકુલેશ ત્રિવેદીના હસ્તે ભજન કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તબક્કે પૂર્વ કોર્પોરેટર મુકેશ દીક્ષિત, પૂર્વ કોર્પોરેટર સુરેખા પટેલ, ભાજપના વડોદરા મહાનગરના ઇલેક્શન વોર્ડ નંબર 9ના મહામંત્રી ઉમેશ જોશી, સામાજિક કાર્યકર્તા અને શહેર કારોબારી સભ્ય જયેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને ભાજપ વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું। આ તબક્કે કાર્યક્રમના આયોજક ભારતીય જનતા પાર્ટીના નેતા રાજેશ આયરે અને યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે ઉદબોધન કરતા પોતાની વાત મૂકી હતી। સૌનો સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્ય જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યો હતો, જેમાં વડોદરા મહાનગરના ઇલેક્શન વોર્ડ નંબર 9ની ભજન મંડળીઓની મહિલાઓ દ્વારા આ લાભ લેવામાં આવ્યો હતો। हर हर शंभु घोड़ा मन तारी धुन लागी, तारी धुन लागी घोड़ा तारी धुन लागी, तारी धुन लागी घोड़ा तारी धुन लागी, पार्वती ना प्यारा मन तारी धुन लागी, पार्वती ना प्यारा मन तारी धुन लागी, तारी धुन लागी भोड़ा, धुन लागी भोड़ा तारी धुन लागी, पाछળ हर हर शंभु भोड़ा मन तारी धुन लागी, नमः पार्वती पते हर हर महादेव। आप सोनो साईनाथ, जय साईनाथ। ટ્રસ્ટ ભાઈ શ્રી રાજેશભાઈ, શ્રીરંગભાઈ અને સમગ્ર ટીમ દ્વારા આજે 235 જેટલા નિઃશુલ્ક ભજનની કીટનું આજે વિતરણ કરવામાં આવ્યું છે, જેની અંદર ભજન મંડળીની તમામ બહેનો અહીં ઉપસ્થિત છે। એમના સાથે ભજન ગાય અને મને પણ હરિનું નામ લેવાનો મોકો મળ્યો છે। અને આ પ્રકારના જે પ્રયાસો થતા હોય છે ત્યારે હું માનું કે આ પ્રયાસો એ સનાતન ધર્મની ધજાને અડગ રાખવા માટેના આ પ્રયાસો છે, અને આવા પ્રયાસો બદલ હું રાજેશભાઈ, શ્રીરંગભાઈ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું। શ્રી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ભજન મંડળો જે આ વિસ્તારમાં આવેલા છે એમને ભજનની કીટનું વિતરણ અને રાધાકૃષ્ણના ફોટાનું વિતરણ કરવામાં આવ્યું છે। એ બદલ શ્રી રાજેશભાઈ આયરે અને શ્રી શ્રીરંગભાઈ આયરે ખૂબ ઉત્તમ કાર્ય કર્યું છે, બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે જે ભજનો કરીને આપણી સનાતની સંસ્કૃતિ, સંસ્કાર અને આધ્યાત્મિકતાનું પોતાના પરિવારમાં, પોતાની સોસાયટીમાં, પોતાના વિસ્તારમાં જેવું સિંચન કરી રહ્યા છે એવી સૌ માતા બહેનોને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અને ફરીથી પુનઃ શ્રી સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટના શ્રી રાજેશભાઈ અને શ્રી શ્રીરંગભાઈ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વોર્ડ નંબર 9 હંમેશા જ્યારે અમારા પર પ્રેમ વરસાવ્યો છે એ મારા પિતાશ્રી હોય રાજેશભાઈ આયરે, મારા માતાશ્રી પૂર્ણિમાબેન આયરે, હંમેશા તમે જુઓ કે છેલ્લા 25 વર્ષથી વિસ્તારની અંદર હંમેશા લોકોએ અમારા પર પ્રેમ વરસાવ્યો છે। એ યુવાનોને રમતનો વિષય હોય કે 365 જેટલી ટીમો એકત્ર થઈને ક્રિકેટ જેવી રમતની અંદર જોડાયા હોય, કે પછી ગણપતિ જેવા મંડળો હોય કે ગણપતિના યુવક મંડળો હોય કે જે 400 જેટલા મંડળો એકત્ર થઈને જે લકી ડ્રોની અંદર અમારી સાથે જોડાય છે। અને એવી જ રીતે આજે ખૂબ આનંદ થાય કે દરેક વિસ્તારની જે સોસાયટી છે અને સોસાયટીની અંદર જે કાર્યરત રહેતા ભજન કરતા જે માતાઓ છે તેમના મંડળો થકી એટલે 235 જેટલા મંડળો
આજના દિવસે અમારા આ ભજન મંડળની જે કીટનું વિતરણ રાખવામાં આવ્યું હતું તેની અંદર આજના દિવસે ઉપસ્થિત રહ્યા છે વડોદરા શહેરના સાંસદ શ્રી એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે એવી જ રીતે વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબનો, મહામંત્રી લકુલેશભાઈ ત્રિવેદી, મારા સાથી કાઉન્સિલર એવા સુરેખાબેન પટેલ, પૂર્વ કાઉન્સિલર એવા મુકેશભાઈ દીક્ષિત, જયેન્દ્ર લાલા કાકાનો, સાથે મારા મહામંત્રી એવા ઉમેશભાઈનો કે જેઓ આજના દિવસે અહીંયા આવીને લોકોને પોતાના આશીર્વચન આપ્યા હતા અને ત્યારબાદ જે વિસ્તારની જે માતાઓ અહીંયા એકત્ર થઈ હતી તેમને આજના દિવસે કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। સાથે નાસ્તો કરીને તમે સૌ અહીંયાથી વિદાય લીધી છે ત્યારે વોર્ડ નંબર 9 હંમેશા સનાતન ધર્મની ધજા ફરકાવવા માટે અગ્રેસર રહ્યું છે અને આજના દિવસે ફરીથી એક વખત નવું કાર્ય કરીને વોર્ડ નંબર 9ની અંદર જે સનાતન ધર્મની ધજા ફરકે તેવા અમારા માધ્યમથી પ્રયત્નો કરવામાં આવ્યા છે। ચૈત્ર સુદનો જ્યારે નવરાત્રિ ચાલતી હોય અને આ નવરાત્રિના દર વર્ષે આ બધા એટલા જ અમારા માતાઓના આશીર્વાદ મળ્યા છે, બહેનોના આશીર્વાદ મળ્યા છે। છેલ્લા 20 વર્ષથી આ કીટ વિતરણનું કાર્યક્રમ છે। ફરી એકવાર આજે વડોદરા શહેરના શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જયપ્રકાશ સોની સાથે સાથે મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષ એવા ડૉક્ટર હેમાંગ જોશી અમારા મિત્ર અને વડોદરા શહેર મહામંત્રી એવા લકુલેશભાઈ તેમજ અમારા સાંઈનાથ એજ્યુકેશનની સમગ્ર ટીમ અને ખાસ કરીને અમારા બહેનો અને માતાઓને ખૂબ વંદન કરું છું કે જેમને સુખમાં અને દુઃખમાં એ કોરોનાનો કપરો સમય હોય કે પછી તમે જુઓ ગૌરી વ્રત હોય કે નવરાત્રિ હોય, ગણપતિ હોય, ગમે ત્યારે હર હંમેશા છેલ્લા 25 વર્ષથી આમના આશીર્વાદે આયરે પરિવારે પૂર્ણિમા આવી રહ્યા છે, શ્રીરંગ આવી રહ્યા છે કે રાજેશ આવી રહ્યા છે, હર હંમેશા આશીર્વાદથી વધારેમાં વધારે એમના આશીર્વાદથી અમે હંમેશા ઇલેક્શન હોય કે કોઈ પણ વસ્તુમાં અમારી જીત એમના આશીર્વાદથી જ થતી હોય છે। તો હર હંમેશા અમે જીવીશું ત્યાં સુધી આ વિસ્તારના લોકો સાથે ધર્મના કામો, એમના સુખ દુઃખના કામો સાથે જોડાઈશું। આજે ફરી એકવાર આજે બધાની હાજરીની અંદર સૌ લોકોને નતમસ્તક વંદન કરું છું અને ફરી એકવાર આજે કીટ વિતરણનો કાર્યક્રમ છે। ચૈત્ર સુદ નવરાત્રિ છે, માને આરાધના કરે કે બધાની જ મનોકામના પૂર્ણ થાય। જય અંબે, જય